નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। વાત ખેડૂત આંદોલનની કરીએ તો ખેડૂત આંદોલનમાં આજનો દિવસ જાણે કે રાજધાનીની સરહદો પર યુદ્ધ છેડાઈ ગયું હોય એટલા ટીયર ગેસ છોડવામાં આવ્યા છે। શંભુ બોર્ડર પર ખેડૂતોને રોકવા માટે પોલીસે અસંખ્ય ટીયર ગેસ છોડ્યા છે। ભીડને વિખેરવા માટે પોલીસે આ બળ પ્રયોગ કર્યો છે અને પોલીસે આ તૈયારી પહેલાથી જ કરી લીધી હતી। ખેડૂતોએ જ્યારથી જ 13 ફેબ્રુઆરીનો દિવસ જાહેર કર્યો હતો અને તેમને દિલ્હી તરફ કૂચ કરવાની વાત કરી હતી ત્યારથી જ દિલ્હી અને હરિયાણાની બોર્ડરોને સીલ કરી દેવામાં આવી હતી। દિલ્હીમાં જે રીતે બોર્ડરોને સીલ કરવામાં આવી છે અને તેનાથી જે ટ્રાફિક ડાયવર્ટ કરવામાં આવ્યો છે ત્યારબાદ લોકોને મુસાફરી કરવામાં પણ ખૂબ જ હાલાકીનો સામનો કરવો પડ્યો છે। આજે ખેડૂત આંદોલનનો આ પહેલો જ દિવસ કહેવાય અને જે રીતે ખેડૂતોએ કૂચ કરી હતી અને ત્યારબાદ જે પોલીસે ટીયર ગેસનો મારો છેડ્યો છે, ધુમાડેના ગોટા ગોટા ત્યાં વિસ્તારમાં પ્રસરાઈ ગયા હતા અને એટલી સંખ્યામાં ટીયર ગેસ છોડવામાં આવ્યા છે જાણે કે કોઈ યુદ્ધ થઈ ગયું હોય તેવો માહોલ દિલ્હીની સરહદો પર હાલ જોવા મળ્યો હતો। આજે ખેડૂત આંદોલનને લઈને હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો। પંજાબ અને જે હરિયાણાની જે હાઈકોર્ટ છે તેમાં જ્યારે આ મુદ્દાને લઈ જવામાં આવ્યો હતો ત્યારે હાઈકોર્ટે સ્પષ્ટ કરી દીધું છે કે કાયદો અને વ્યવસ્થાની જાળવણી રાજ્ય સરકારની જવાબદારી છે અને રાજ્ય સરકાર તેનો કોઈ ઉકેલ લાવી શકે છે। સર્વોચ્ચ અદાલતમાં પણ આજે આ મુદ્દો ઉઠ્યો હતો કે ખેડૂત આંદોલનના કારણે ટ્રાફિક વ્યવસ્થા ખોરવાઈ ગઈ છે અને આજે સર્વોચ્ચ અદાલતના જે વકીલો છે તેમને પણ કોર્ટ આવવામાં વિલંબ થયો છે। એટલે વકીલોએ એક પત્ર લખ્યો અને સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે એક સુઓ મોટો દાખલ કરીને તમે જ વચ્ચે કંઈ પડી શકો છો। સર્વોચ્ચ અદાલતના જે મુખ્ય ન્યાયાધીશ છે તેમને ખૂબ જ મહત્વપૂર્ણ ટિપ્પણી કરી નાખી। સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશે ઉલટા વકીલોને કહી દીધું કે જો તમને થોડું મોડું થતું હોય તો અમે કોર્ટનો સમય બદલી શકીએ છીએ। એમને ખેડૂતો વિશે કોઈ પણ પ્રકારની ટિપ્પણી ના કરી। આ ખેડૂતોના આંદોલનને જાણે કે સર્વોચ્ચ અદાલતના ચીફ જસ્ટિસનો પણ સમર્થન હોય। ચીફ જસ્ટિસ જાણે છે કે એક સંવૈધાનિક વસ્તુ છે, કોઈ પણ વ્યક્તિને આંદોલન કરવું, પોતાનો વિરોધ નોંધાવવો તે એનો હક છે જ્યાં સુધી કાયદો અને વ્યવસ્થાનો એ હાથમાં ના લે। હાલ જે રીતે માહોલ સંપૂર્ણ બની રહ્યો છે, કાલે પણ 5 કલાકની જે ખૂબ લાંબી બેઠક ચાલી હતી સરકાર અને ખેડૂતો વચ્ચે, પરંતુ ઘણી